બાપુ, આજે આનંદથી બેઠા છો તો એક સવાલ મનમાં થાય છે. જી. પ્રેમ એટલે શું અને પ્રેમની વ્યાખ્યા વિસ્તારથી સમજાવો. પ્રેમ અને એની પ્રેમની વ્યાખ્યા વિસ્તાર છે સમજાવ, અને ખૂબ સુંદર પ્રશ્ન છે. આજે મિત્રો આપણે અમારે વિશાલભાઈ અને કન્યાલાલ બંને બેઠા છે અને મને કે બાપજી પ્રેમ એટલે શું? એક પતિ પત્નીનો પ્રેમ, બાળક અને પિતાનો પ્રેમ, મા અને દીકરીનો પ્રેમ, આ બધા પ્રેમ છે, પણ એ બધા વાસના સહિત છે, રહિત નથી. પ્રેમની વ્યાખ્યા અલગ છે, એ દરેક જગ્યા પર શાસન છે. પત્નીનો જો પ્રેમ જુઓ તમે તો પત્ની એ જ વિચારે કે હું કહું એમ જ મારા પતિ ચાલે. પતિ એવું વિચારે કે મારી આજ્ઞા અનુસાર જ મારી પત્ની જીવે અથવા રહે. માતા પિતા પણ એ જ વિચારે છે, બેન ભાઈ પણ એ જ વિચારે. તો આમાં પ્રેમ ક્યાં છે? એ તો શાસન છે. પ્રેમની વ્યાખ્યા અલગ છે. કેમ? પ્રેમ તો કોણ કરે? મીરાએ પ્રેમ કર્યો, નરસિંહે પ્રેમ કર્યો, સુદામાએ પ્રેમ કર્યો. પ્રેમના બંધન તો પવિત્ર છે અને નિસ્વાર્થ પ્રેમ એટલે પરમાત્મા સાથેનો પ્રેમ, એ જ સાચો પ્રેમ છે. બાકી બધા પ્રેમો જો છે એ કંઈક ને કંઈક સ્વાર્થ ભરેલા પ્રેમ છે. સ્વાર્થ રહિત જો પ્રેમ હોય તો ઈશ્વર સાથેનો પ્રેમ છે. આ પ્રેમ એટલે નરસિંહ મહેતાના એ પ્રેમમાં 52 કામ પરમાત્માએ કર્યા છે. મીરાનું ઝેરનું અમૃત કર્યું છે. આ પ્રેમની વ્યાખ્યા છે. આજે આ બધામાં વાસના છે, પ્રેમ નથી. પ્રેમ આખી અલગ જ હોય છે. પ્રેમ, અરે કલ્પના તો કરો જે મીરા અભાગણ એસી જલી ના હુआ કોલસા ના હુई રાખ. પરમાત્માની મૂર્તિની અંદર મીરા સમાઈ ગઈ. આ પ્રેમની વ્યાખ્યા છે. પ્રેમ આ કરી શકે છે. પ્રેમ હનુમાનજીને રામે પ્રેમ કર્યો છે અને હનુમાનજી અને રામનો પ્રેમ આપ જાણો છો ને, 14 યોજન સમુદ્ર ઓળંગી જાય છે. એ પ્રેમ કેવો હશે? એક રા બોલવાથી માણસના જીવનનું કલ્યાણ થઈ જાય એવા હનુમાનજી મહારાજ પોતાનો એટલો પ્રેમ, કેવું વાનર શું એ પણ ભૂલી ગયા છે. પ્રેમની વ્યાખ્યા મિત્રો બહુ અલગ છે. જો તમને પ્રેમ થતો હોય કોઈ વ્યક્તિ સાથે તો એની સાથે પણ તમે નિસ્વાર્થ પ્રેમ કરજો, કોઈ સ્વાર્થ નહીં. સાહેબ પત્ની હોય, પુત્ર હોય, પરિવાર હોય, આમ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જાવ ને, એ બધા પ્રેમમાં તમને કશું મળતું નથી. કેમ? આ પૂર્ણ કોષ સમજવા માટે આપણને બધાને મનુષ્ય જન્મ મળેલો છે અને મનુષ્ય જન્મ એના માટે જ મળ્યો છે કે આ પરમાત્માના પૂર્ણ કોષને સમજવા માટે. કેમ? માતા પિતા પરિવાર આપણને બધાને એમ લાગે આપણા છે, પણ હકીકત એ પોતે આપણા પણ નથી ને આપણે પોતે પણ કોઈના નથી. એ મિત્રો ગાંઠ મારી દેવાની. તમે પોતે પણ કોઈના નથી ને તમારું પોતાનું પણ કોઈ નથી. તમને એક ભ્રમ છે કે આ દુનિયામાં પત્ની મારી છે, બાળકો મારા છે, મારો પરિવાર મારો છે. કોઈ નથી. તમારે એકલા જ જવાનું છે. પ્રેમ આને કરવો કે તમારી સાથે હોય. એટલે મીરાએ કીધું કે મેં તો અખંડ વરકો વરું, આજ મરે અને કલ જન્મે, એવા પતિને પામીને હું શું કરું? હે રાણા, મારો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. કેટલો એનો ગાઢ પ્રેમ છે મીરાનો. એટલે આપણે મીરાને યાદ કરવી પડે અને એને સ્મૃતિ થાય છે
પરમાત્મા શ્વાસોશ્વાસની અંદર જેના શ્વાસમાં હોય એ જ માણસ આ પ્રેમ કરી શકે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોવા છતાં રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ જપતા જપતા એના બાપનું શ્રાદ્ધ કરવા ભગવાન આવ્યા. કેવો પ્રેમ છે. આપણે તો કદાચ કોઈને કીધું હોય કે 25,000 રૂપિયા આપી જજે તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દઈએ. પ્રેમ નથી, એ સ્વાર્થ સાથેનો પ્રેમ છે. સ્વાર્થ રહિત જે કરે એને જ પ્રેમ કહેવામાં આવે. સ્વાર્થ ભરેલો હોય એને કદી પ્રેમ નથી કહેવાનો. તમને કોઈની સાથે કંઈ અપેક્ષા હોય તો એ પ્રેમ નથી, એ તમારો સ્વાર્થ સાથેનો લગાવ છે. તમારે કંઈક આજીવિકા માટેની જરૂરત છે. એટલે સાધુ સંતો દરેક જીવ માત્રને મહાપુરુષો પ્રેમ કરતા હોય છે. તમે ભગવાન શિવને જુઓ, વિચુને પણ પ્રેમ કરે, સર્પને પણ પ્રેમ કરે અને આખા વિશ્વને પ્રેમ કરે. અને જો પ્રેમ ન કરતા હોય ને તો આ જગત માટે એ ઝેર ન પીવે. જગતને પ્રેમ કરે છે એટલા માટે વિષ પીને આ જગતને બચાવે છે. જીવ માત્રનું કલ્યાણ કરે છે. આને પ્રેમ કીધેલો છે. આજે વિશાલભાઈએ સુંદર પ્રશ્ન કર્યો છે. પ્રેમની વ્યાખ્યા મેં તમને કીધી છે. અને હકીકત મિત્રો, સ્વાર્થ રહિત પ્રેમ કરજો. કુટુંબને કરો, ભાઈને કરો, પત્નીને કરો, પ્રેમને કરો, ગુરુને કરો, શિષ્યને કરો, દરેક જગ્યા પર પ્રેમ કરો, પણ કોઈ આશા નહીં, નિસ્વાર્થ. અને ભગવાન કૃષ્ણ પણ એ કહે છે કે હે અર્જુન, હું જ્યાં નિસ્વાર્થ પ્રેમ કરે છે એની સાથે રહું છું. એટલે મિત્રો, આપણે આ એક સમજવાની જરૂર છે કે સ્વાર્થ રહિત પ્રેમ કરવાનો, કોઈ સ્વાર્થ નહીં. મિત્રો, આ જગતની અંદર જવાનું એકલા હાથે જ છે, એકલા જ જવાનું છે. સ્વાર્થ છોડી પરમાત્માનું ચિંતન કરવું. ગુરુ મહારાજે જે કંઈક 2 શબ્દો આપ્યા હોય એનું ચિંતન મનન કરવું, અને એમાં આપણા આત્માનું કલ્યાણ છે, આપણા જીવનું કલ્યાણ છે. એટલે જ મહાપુરુષો જે બધાને પ્રેમ કરતા હોય છે. જો સારો માણસ હોય તો પણ એને મેં સાથીએ લગાવીએ, ખરાબ આવે તો એને પણ માન આપીએ, અમારું અપમાન કરે એને પણ અમે સન્માન આપીએ. એનું જ નામ સાધુ છે. એટલે સાધુ છે જગતના એક પરમાત્માના સ્વરૂપમાં જગતમાં બધાને જોતા હોય છે. એટલે જ સંતો બધાને નિસ્વાર્થ પણ, મીરા છે, નરસિંહ છે, ટુકડો છે, અનેક સંત મહાન પુરુષોના નામો તમને આપું. આ બધાએ પ્રેમ કર્યો છે, એ નિસ્વાર્થ પ્રેમ કર્યો છે. આવો આપણે પણ આ રત્નકણિકામાંથી કંઈક મેળવવા જેવું હોય અને કંઈક કરવા જેવું હોય તો જરૂર મિત્રો ગાંઠ મારજો. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી મહારાજના દરેક દર્શક મિત્રોને નમો નારાયણ.